જે પ્રકારે 2021 માં પણ અહીંના ઝેરી ગેસ લીકેજ થવાથી કેટલાય કામદારોના મૃત્યુ થયા હતા અને આ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી છે। જ્યારે પણ કોઈ મરી જાય છે એને માત્ર 3 લાખ 3.5 લાખ રૂપિયા આપીને આ કંપની છૂટી જાય છે। આ સાંભળ્યા તમે ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને। જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવા ફરી એકવાર આક્રમક અંદાજમાં દેખાઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જીએફએલ કંપનીમાં અનેકવાર ગેસ લીકેજની ઘટનાઓ બની છે। 2021માં તો ત્યાં ઝેરી ગેસ લીકેજના કારણે અનેક કામદારોના મોત થયા હતા, જેથી આ બાબતે સ્થાનિક લોકોએ જીએફએલ કંપનીનો વિરોધ નોંધાવ્યો હતો। તો તે પ્રસંગે પોલીસે લોકો પર લાઠીચાર્જ કરી તેમના પર ફરિયાદ કરતા આજે એમએલએ ચૈતર વસાવાએ આ સમગ્ર બાબતને લઈને મામલતદારશ્રીને રજૂઆત કરી છે અને સાથે જ આવેદનપત્ર પણ આપ્યું છે। તો આ સાંભળો ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ શું કહ્યું છે। અરજીતનગર ખાતે જે ગુજરાત ફ્લોરોકેમિકલ કંપની ચાલે છે એ કંપનીમાં 30/9ના રોજ જે પ્રકારના ઝેરી ગેસ અને કેમિકલ છોડવામાં આવ્યા એવા લોકોના સૂત્ર દ્વારા માહિતી મળી અને ત્યાં આપણા સામાજિક આગેવાનો સ્પષ્ટતા કરવા માટે ગયા કે કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટીને, કોઈ અંદર કામદારનું તો મૃત્યુ નથી થયું ને। જે ગેસ લીકેજ થયો છે એ ઝેરી પ્રકારના ગેસના કારણે આજુબાજુ વિસ્તારના લોકોના શ્વાસો રૂંધાતા હતા, બળતરાઓ થતી હતી। એવા લોકોની રજૂઆતોને લઈને એ લોકો ત્યાં ગયા અને ગેટ પર રહીને એમણે માત્ર એટલું કીધું કે મેનેજમેન્ટ બહાર આવીને અમારી સાથે સ્પષ્ટતા કરે કે આવી કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટીને। જે પ્રકારે 2021માં પણ અહીંના ઝેરી ગેસ લીકેજ થવાથી કેટલાય કામદારોના મૃત્યુ થયા હતા અને આ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી છે। જ્યારે પણ કોઈ મરી જાય છે તો એને માત્ર 3 લાખ 3.5 લાખ રૂપિયા આપીને આ કંપની છૂટી જાય છે। ત્યારે એની ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા। એ જ બાબતને લઈને કંપની મેનેજમેન્ટે યોગ્ય જવાબ નહીં આપ્યો અને એ બાબતોને લઈને ત્યાં થોડું ઘર્ષણ થયું એકબીજા સાથે। એ સમજાવટમાં એ કંઈ પણ ત્યાં ઉપસ્થિત થયું અને પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગીથી લાઠીચાર્જ કર્યો। એમાં ઘણા લોકોને ઈજાઓ થઈ છે, ઘણા રસ્તે ચાલનારા લોકો પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એવું સૂત્રોએ અમને કીધું। ત્યારે આ ઘોઘંબા તાલુકામાં શાંતિ જળવાઈ રહે એવી શાંત તાલુકો હોવા છતાં આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે અમને પણ ઘણું દુઃખ થયું છે। ત્યારે આજે અમે એટલા માટે અહીંયા ઉપસ્થિત થયા છે કે આવી કોઈ પણ ઘટના આ વિસ્તારમાં નહીં ઘટે। સાથે સાથે જે કંપની આ વિસ્તારમાં છે, આ વિસ્તાર એ પેસા એક્ટ અંતર્ગત શેડ્યુલ 5 એરિયામાં આવનારો વિસ્તાર છે।